ફરારી પેટીસ બનાવવા માટે અહીંયા 1 કિલો બટાકા લઈ લીધા છે, તેને કુકરમાં એડ કરી દેવાના છે, થોડુંક પાણી એડ કરી દેવાનું છે અને આપણે તેને બાફી નાખવાના છે. ત્યાર પછી અહીંયા મસાલો કરવાનો છે, તો લીલું મરચું, આદું, મરી અને ત્યાર પછી સિંગદાણા એડ કરીને આ રીતે આપણે તેને અધકચરો ગ્રાઇન્ડ કરી દેવાનું છે. તેની અંદર કોથમીરના પાન એડ કરી દેવાના છે અને તેને પણ આપણે આ રીતે ગ્રાઇન્ડ કરી દેવાના છે. મસાલાને બીજા બોલમાં લઈ લેવાનું છે, તેની અંદર ડ્રાય કોકોનટ એડ કરી દેવાનું છે, દળેલી ખાંડ એડ કરી દેવાની છે, જીરું, મીઠું, ડરાક એડ કરી દેવાની છે, બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. લીંબુનો રસ એડ કરી દેવાનો છે, બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તેના નાના નાના ગોળા બાળીને રેડી કરી દેવાના છે. નાની સાઇઝના જ ગોળા વાળવાના છે, મોટી સાઇઝના ગોળા નથી વાળવાના. આ રીતે બધા જ ગોળા બાળીને રેડી કરી દીધા છે. જે બટાકા બાફ્યા હતા તેના છોટલા કાઢી નાખવાના છે અને તેને છીણીથી છીણી લેવાના છે. તેની અંદર હવે 1 કપ જેટલો આરારોટ એડ કરવાનો છે. આરારોટની જગ્યાએ તમે કોઈ પણ ફરારી લોટ એડ કરી શકો છો. 1 ચમચી મીઠું એડ કરીને બધું બરાબર મિક્સ કરીને આપણે લોટ બાંધીને રેડી કરી દેવાનો છે. 1 ચમચી લોટ બાંધીને ફરીથી આપણે તેને મસળી લેવાનો છે. આ રીતનું લોટનું બંધારણ હોવું જોઈએ જે હાથની ઉપર ચોંટતું નથી. હવે હાથની ઉપર આપણે તેલ લગાવી દેવાનું છે અને નાના નાના ગોળા વાળીને આપણે રેડી કરવાના છે અને તેને આ રીતે ચપટો ભાગ કરી દેવાનો છે અને આપણે જે ગોળા બનાવીને રેડી કર્યા હતા તેને વચ્ચે મૂકીને એને આ રીતે આપણે પેક કરી દેવાનું છે. આ એક રીત તમે પેટીસ ભરી શકો છો. હવે બીજી રીત તમારે કઈ રીતે કરવાની છે હું તમને આગળ જતાં બતાવું છું. આ એક રીતે પેટીસ ભરીને રેડી થઈ ગઈ છે. હવે તેને આરારોટની અંદર અથવા તો ફરારી લોટની અંદર રગદોળી દેવાનું છે. આ જ રીતે બધી પેટીસને આપણે કરી દેવાની છે. હવે બીજી રીત આપણે કઈ રીતે કરવાની છે તો આ જ રીતે આપણે નાનો ગોળો લેવાનો છે. હવે તેને આપણે સૌથી પહેલાં આરારોટમાં અથવા તો ફરારી લોટમાં રગદોળી દેવાનો છે અને લીંબુનું જે મશીન આવે છે, લીંબુ નીચેવાનું તે લઈ લેવાનું છે, તેને અંદર એડ કરી દેવાનું છે તો વચ્ચે ખાડો થઈ જશે. એ ખાડામાં આપણે આ રીતે મસાલો મૂકી દેવાનો છે અને પેક કરી દેવાનો છે. આ બીજી રીતે પણ તમે ઇઝી રીતે પેટીસ ભરી શકો છો. આ રીતે બધી જ પેટીસ ભરીને રેડી કરી દેવાની છે. હવે આ પેટીસને તમે તળી પણ શકો છો અથવા તો સેલો ફ્રાય પણ કરી શકો છો. અહીંયા હું એપેપેનની અંદર શેકી લઈશ. હવે એપેપેનની અંદર થોડું તેલ એડ કરી દેવાનું છે અને બધી પેટીસો આપણે મૂકી દેવાની છે. ઉપરથી આપણે તેલ લગાવી દેવાનું છે અને તેને આ જ રીતે ખોલબન કરીને 2-2 મિનિટ માટે કૂક કરવાનું છે અને ફેરવીને આપણે તેને શેકાવા દેવાનું છે. તમે આ રીતે પણ હેલ્ધી રીતે પેટીસ બનાવીને રેડી કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.